લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી રોડ ઉપર ખેરપુરથી સરસાવ વચ્ચે સરસાવ સીમ વિસ્તારમાં આવેલા શ્રી કંકેશ્વરી મેલડી માતાજીના મંદિરમાં તાજેતરમાં કોઈ અજાણ્યા ચાર ઇસમો તસ્કરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા તસ્કરોએ મંદિર પરિસરમાં ઘૂસી મંદિર તેમજ ઓરડીના તાળા તોડી નાના મોટા ચાંદીના છત્રો, કંદોરડા, ચાંદીની પાદુકા, કાંસાના ઘટ, સીસીટીવીનો ડીવીઆર તેમજ તેલ અને ઘીના ડબ્બા મળી અંદાજિત 1,50,000ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ નંદાસણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર સ્થળની તપાસ હાથ ધરી હતી. આ મામલે મંદિરના પૂજારી હાર્દિકપુરી નેટુપુરી ગોસ્વામી દ્વારા નંદાસણ પોલીસ સ્ટેશનમાં કોઈ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય જ તકનીકી પુરાવાના આધારે વધુ તપાસ શરૂ કરી છે. મંદિર જેવી પવિત્ર જગ્યામાં થયેલી આ તસ્કરીની ઘટનાને લઈ વિસ્તારમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર કનુભાઈ પટેલ. શ્રી કંકેશ્વરી મેરડી માતાજી સરસાવ ખેરપુર વચ્ચે સરસાવની સીમમાં મેરડી માતાનું મંદિર આવેલું છે અને મારું નામ છે પટેલ વિષ્ણુભાઈ કાલિદાસ. સરસાવ હાલ રહેવાનું અમદાવાદ. આજે મંદિરમાં રાત્રે ચોરી થઈ ગઈ છે. આશરે 1.5 કિલો ચાંદીનો માલ લઈ ગયા, તેલના 4 ડબ્બા લઈ ગયા, ઘંટ લઈ ગયા છે. 10 મહિના પહેલાં બી આ ચોરી થઈ હતી. એવા બી ચાંદીનો માલ લઈ ગયા હતા, તેલના ડબ્બા લઈ ગયા હતા, ઘીનો ડબ્બા લઈ ગયા હતા. એ જ વસ્તુ આખત બીજી વાર રિપીટ થઈ છે. તો જમ બને એમ જલ્દી આનું સોલ્યુશન લાવવા વિનંતી.